પેલો જ ગીવ અવે કોઈ દી આપણે ગીવ અવેનો વિડીયો નથી ઉતાર્યો. ગીવ અવે કઈ નહીં, રિયલ જ હોય, આપણે ખોટા ફેક ગીવ અવે કરતા નથી. મારા બાપુ ફાકી ખાય છે, ફાકી પછી ખાઈ જવાના. આમાંથી એકાદી ચીટકી ઉપાડો જોઈએ. આપણે શું લેવાનું હોય? માર્બલ. કદડીના લાદ્યુ નાખી લે, માર્બલના તગડી ના થતા. સાથે કેવી મજા આવી ગાડી હલાવવાની. બસ રિફ્રેશમેન્ટ માટે ભાઈ નારિયેળ પાણી પીવું ખૂબ જરૂરી છે. ભાઈ ઘરે જ છો ને? આપણે જે ઓલી રીલ બનાવી હતી એ પ્રમાણે. રામ રામ ડેરાને સ્વાગત છે મસ્તીના વ્લોગ વિડીયોની અંદર. ને વ્લોગ આપણે કંઈક અલગ જ અંદાજમાં ચાલુ કર્યો છે. નવા લુગડા પહેરીને નવા અંતર સાઈટા છે, પણ જોકે એ આપણે મેટર નથી કરતું. ભાઈ આજે આપણે ક્યાં જવાનું તમને બધાને ખબર છે? ક્યાં જવાનું છે એ પછી નક્કી થાય. પણ થોડાક સમય પહેલાં આપણે છે ને આ વિડીયો મૂક્યો હતો, ગીવ અવેનો વિડીયો મૂક્યો હતો. આ ડટ બાઇકનું આપણે કરવાનું હોય. ગીવ અવે પૂરો વિડીયો જોવો એટલે તમને ખબર પડી જાય. તો આપણો આ વિડીયો જોઈને કોઈ પણ આ બાઇકની ખરીદી કરીએ એમાંથી એક લકી વિનરને એના પૈસા થોડાક દિવસની અંદર રિફંડ મળી જાય. જોયું તો જેમાં આપણે એક ડટ બાઇકનું આપણે ગીવ અવે કરવાનું હતું. ગીવ અવેની કન્ડિશન એવી હતી કે વિડીયો જોઈને જે પણ બાઇક ખરીદીએ એને આપણે પૈસા દેવા જવાના છે, જે બાઇકના રૂપિયા છે. તો હાલો આપણે જરીક ચિઠ્ઠી ઉપાડીને જોઈ લઈએ કે કિનું નામ આવી છે આની અંદર. જેટલા લોકોએ ભાઈ બાઇક લીધી છે ને અને લકી ડ્રો કરવાનું છે ને એની ચિઠ્ઠી જો આપણે તૈયાર રાખી છે, જોઈ શકો તમે. મારા બાપુ ફાકી ખાય છે, ફાકી પછી ખાઈ જવાના. આમાંથી એકાદી ચીટકી ઉપાડો જોઈએ અને કિનું નામ આવે ને એ કહેજો. હાલો આ ચિઠ્ઠી ઉપડી ગઈ. કિનું નામ છે? ખોલો, આટલી વાર ના બહુ ધીરો તમે. મારા હાથમાં ફાકી બગડી જાય. અરે આ તા મહેશભાઈ ની આખી ડિટેલ કાઢું ફોન કરીને ભાઈ આપણે પૂગી જાય કે કઈ જગ્યાએ રીએ છે. અને આપણે જે ગીવ અવે કરીને ઓરિજિનલ જ હોય, કોઈ દી આપણે ફેક ન હોય. જો કે આપણું ગીવ અવે જ આપેલું છે લાઈફનું. વળી તમને એમ ના થાય કે બધા હરખું જ નામ લખ્યું. તમને જરીક રેન્ડમલી આમાં ગમે એનું નામ ઉપાડીને આપણે દેખાડી દઈએ. જેમ કે આની અંદર શું લખ્યું છે જોવા દે નહીં યાર એકલો માણસ પછી મારે વિડીયો ઉતારવો પડે ને. શું હે વિકાસભાઈ વિનાશભાઈ એવું કંઈક મેં લખ્યું હતું. પછી અક્ષર આપણે આવ્યા રહ્યા ને ટોપ બધા. આમાં શું લખ્યું સામે તમને જરીક દેખાડી દઉં. આમાં શું છે ધવલભાઈ છે, એકાદું આ ઉપાડ લઈ હાલો. રેન્ડમલી ભાઈ ઉપાડીને કહી દઉં. વળી તમને બધાને એમને લાગે બધા હરખું જ નામ લખ્યું છે. આ નામ શું છે બટુકભાઈ. મહેશભાઈને ફોન કર્યો તો ખબર પડી કે એ રીએ છે ઉના. તો હાલો આપણે જઈએ ઉના. અટાણે ઉના કંઈ ફિક્સ નહોતું ભાઈ, રેન્ડમલી ગમે ત્યાં જવાનું હતું. કચ્છ કોરે જવાનું હતું, રાજકોટ, હળવદ, ઉના, એવા ઘણા બધા ભાઈ લિસ્ટ આવ્યા હતા. એમાં મહેશભાઈનું નામ સિલેક્ટ થયું છે. તો હાલો આપણે જઈએ ઉના. અને આપણે જે ગીવ અવે કરીને ગીવ અવે કંઈ નહીં, રિયલ જ હોય, આપણે ખોટા ફેક ગીવ અવે કરતા નથી. જોકે આપણે જોકે પહેલો જ ગીવ અવે છે, કોઈ દી આપણે ગીવ અવેનો વિડીયો નથી ઉતાર્યો. આ પહેલો જ ઉતાર્યો હતો, પણ રિયલ. તો હાલો જરીક આપણે જાતા આવી. આપણે જાવું તો ઉના, પણ ભાટી આપણે બ્રેક થઈ ગયા. કારણ કે મારો મિત્ર છે હમણાં કરે છે મકાન. તમને બધાને ખબર છે ને આપણે શું લેવાનું છે? માર્બલ. કદડીના લાદ્યુ નાખી લે, માર્બલના તગડી ના થતા. મૂંગી કેવડી આવે ખબર છે? ભલે મૂંગું આવે, મૂંગાથી કઈ ફેર ના પડે. તારા ભાઈ બહુ સાઈપા. એવું થોડું હોય આરામના. વેરિયસ પ્રકારના ભાઈ અહીંયા માર્બલ અવેલેબલ છે. ખાસ કરીને બ્લેક કલરમાં જ જવાનું વધારે ઈચ્છા છે. બ્લેક કલરમાં તમે જોઈ શકો છો, વ્હાઇટ કલર. આમાં તો ભાઈ જેટલું જોવો એટલું ઓછું પડે. જોજો આ કલર છે. અને આમાં ઘણું બધું ભાઈ આવે. આમાં ઓલો આડો પટ્ટો આવે, ધોરો પટ્ટો આવે, આડાવું થાય. તડકામાં રાખો તો કલર ઉડી જાય. ધાર કેવી મારવી, ગોળ કરવી, પેન્સિલ કરવી, ઘણું બધું પ્રકારનું આવે છે. તો એમાંથી એકાદું આપણે સિલેક્શન મારી અને પછી છૂટા થઈ અહીંથી. મારે થાય છે એકદમ મોડું. તે આજ મારો સમય ખરાબ કર્યો છે ને શું કર્યું? સમય મારો ખરાબ કર્યો છે. 300 રૂપિયા હાલે છે. 150 નહીં, 300 રૂપિયા. 300 લઈ લેજો, રેડું ના નાખ. નહીં ભાઈ, ભાટિયાથી હવે ફરી પાછા છે ને માર્બલનું સિલેક્શન થઈ ગયું ને એટલે આપણે જવાના છે ઉના. આપણે ગાડીમાં પડ્યું છે પંચર એકચ્યુઅલીમાં. તો પંચર હંતવા આવી મૂકી છે. હંતા વાર નહીં લાગી, 5 મિનિટનું પંચર હંતાઈ જાય. જાવું તો ભાઈ આપણે 8 વાગે, 11 અહીં વાગી ગયા. ભાટિયાથી ભાઈ આપણે નીકળી ગયા હે. એટલે કૂતરો આડું પડ્યું હોય એટલે રસ્તા. તો હે હું કે આપણી સાથે જોડાઈ ગયા છે મહેશભાઈ પોસ્તરિયા. મજામાં ભાઈ? મજામાં મજા છે. તમે કયો સાથે તો નીકળવાનું આપણે ફટાફટ નીકળી ક્યાંક ઊભા રહી અને ભોજન કરી લઈએ. કારણ કે બપોરના 12 તો એમને આપણે બગાડ લીધો છે ભાઈ. બપોર જેવો સમય થઈ ગયો છે ને વાં પૂગતા બહુ જાજી વાર લાગી જાય. તો આપણે જરીક ભોજનનો પ્રારંભ કરી નાખીએ. હોટલ ગોતી છે અને જોઈએ હવે કંઈ આવે છે. અડધી કલાક થયા તમે વાઇટ જોઈ હવે મૂકવી જોઈએ. ગાઈસ તો અમે મસ્તીનું જમી લીધું ને પછી એક બહુ મસ્ત ગાડી છે, ટોયોટા કોરોલા આલ્ટિસ. એક ભાઈની હતી, આપણે એડવર્ટાઇઝર છે જૂના. હરમ વગર માગી લીધી, ચક્કર માર લઈએ હવે. તો એને પૂછીએ કેવી મજા આવી. સાથે કેવી મજા આવી ગાડી હલાવવાની. મજા આવી ભાઈ. ટોયોટા છે ને ઓવરઓલ એન્જિન દેખાડે. એન્જિન દેખાડે છે ગાઈસ. મસ્તીને હવે ચક્કર મારી લીધું અને આપણે જોઈ લઈએ આની અંદર કયું એન્જિન છે ખબર છે? D4 ફોર્ચ્યુનરમાં કયું એન્જિન આવે એ ટાઈપનું પતરું તો જો ભાઈ. ઓહ બહુ વજન હોય. મજા આવી. જો બંધ નથી થતી હવે, ચટ બંધ થઈ. જમીને ભાઈ હજી આપણે વિડીયો ઉતારવાનો વારો ના આવ્યો તો જોઈ લો માધુપુર બીચ આવી ગયો. વાહ ભાઈ વાહ, બહુ મસ્ત છે ને બીચ છે. પણ હવે ઉતરીને ઉનિકોટ જાવ ને તો તમને હરખું દેખાડી શકું. પણ એકચ્યુઅલી
આપણે ઠાણ ને થાય છે બહુ જાજુ મોડું એટલે આપણે ઉતરી નહીં શક્યું અને જોઈ લો અહીં લગભગ કંઈક બને છે જોઈ લો ડોમ ને બધું અહીં રાખ્યું છે સપ્તાહ જેવું સપ્તાહે હા સપ્તાહે લગભગ વારે ખરા થાય ને સપ્તાહે હમણાં પતી ગઈ યાર હમણાં FX 2025 ઓલો જે આર્મી વાળાનું કંઈક છોકરો આર્મીનો ભાઈ કેમ્પ જેવું કંઈક હશે તો વેલકમ ટુ નાળિયેરી વાળા પ્રદેશમાં બધી જગ્યાએ નાળિયેરી તમને વધારે પ્રમાણમાં દેખાતી હશે આપણે જ્યાં છે ઉનાની બાજુમાં દીવ હાવ નજીક થાય છે જોકે દીવ એ કેન્દ્ર શાસિત પ્રદેશ છે ને આપણે કદી ગયા નથી અને બધા કહેતા હોય કે ત્યાં બીચ ને એવું બધું જોવાનું હાર રમેલું છે તો સમય જડીએ તો આપણે ન્યાય જાઉં નકર આપણે ક્યાં જાઉં ભાવનગર મહાનગર મુગલધામ ન્યાય જઈ જતા હોય કારણ કે બહુ જાજુ છેટું નથી કોઈ આખો 10 કિલોમીટર થાય એટલે બધી આવ્યા હોય તો ન્યાય જઈ ચક્કર મારતા હોય જે જગ્યા પર ભાઈ આપણે ગીવ અવે કરવાનું છે ને એનો તમે જે છે ને ઓડિયો હું સંભળાવી દઉં જારી હો આ સેફટી હેતુથી ભાઈ આપણે નંબર હતાડી નાખ્યા છે જો આવી રીતના કોલ રેકોર્ડિંગ વાત થઈ હતી આપણે તો ઓલામાંથી ઇન્સ્ટાગ્રામમાંથી ને હા આ તમે જેનો વિડીયો જોયો તો ને એ ભાઈ જ બોલો હું અને તમે બાઇક જીતી ગયા હો જીતી ગયા હા બરોબર તો તમારે ટૂંકમાં પૈસા જોઈએ કે બાઇક જોઈએ ટૂંકમાં આમાં બે રીતને હે જો એને પૈસા જોતા હોય તો આપણે પૈસા દઈ દઈએ બાઇક જોતા તો બાઇક દઈ દેવું પડે બાઇક મારે પૈસા જોઈએ કંઈ વાંધો નહીં ફેર જ છે પૈસા ચલો ભાઈ દેતા આવીએ આપણે ગાઈસ ગળુથી આપણે આગળ નીકળી ગયા હે સોમનાથ વાળો ફોટો લીધો હે જોઈ લો કેવો ખતરનાક ફોટો હે ભાઈ બહુ મસ્ત ફોટો હે બહુ મસ્ત એવો રોડ હે અને અમે લગભગ કેટલા દૂર હે ભાઈ બતાવ્યું તો 93 કિલોમીટર દૂર હે આપણે ભાઈ ઓહો પૂછીએ નહીં પણ થોડુંક મોડું થઈ જાય કારણ કે 4:15 અહીંયા વાગી ગયા વચમાં થોડુંક આપણે બ્રેક મારી દીધો તો ભાઈ બધું દુકાને રોકાણા હતા એમાં અંધારું ના પડી જાય ને તો સારું કારણ કે ભાઈને આપણે સરપ્રાઈઝ દેવી છે એટલે આમ ટૂંકમાં દીહું જ આપણે દઈએ તો થોડું સારું લાગે બીજું કંઈ નહીં અને વિડીયો જોઈને મજા આવતી હોય ને તો ફટાફટ યાર લાઈક ઠોકી દો હારા માલી કમેન્ટ કરી નાખો કમેન્ટમાં કરો બધા હારા માલી ફ્રેશ રિફ્રેશમેન્ટ માટે ભાઈ નારિયેળ પાણી પીવું ખૂબ જરૂરી છે કારણ કે આ વિસ્તારમાં નારિયેળ પીવા જાય તમને બધાને ખબર ને આજે કોઈ મારા ભાઈબંધ આટીમાં નથી આવ્યા નકર એને વાડીમાંથી જ વારે ખરે ઉપાડી લઉં પણ આપણે થાય છે મોડું એટલે ભૂખમાં ગાજર હાલ ફ્રેશ નારિયેળ પાણી પી લીધું હોય ને હવે ભાઈ જાય ફટાફટ યાર મને હવે બીક લાગે કે અંધારું ના થઈ જાય ને તો સારું લોકેશનથી લગભગ આપણે 3.6 કિલોમીટર દૂર છે 3.4 કિલોમીટર એઝ યુ કેન સી હિયર તો ભાઈને જે ફોન કરે કે તમે હોવ કે ત્યાં નથી કારણ કે અવેલેબિલિટી હોવી જરૂરી છે ને હવે આપણે જ્યાં હાલો ભાઈ ઘરે જ છો ને હાલો આવું જ છે હું ભલે હાલો તો ભાઈ ઘરે જ છે ભાઈ કહી દીધું કે તમે ત્યાં થોડોક ઘરે રહેજો સરપ્રાઈઝ છે તમારા માટે સરપ્રાઈઝ શું થાય તમે દેખાડી દીધું ગાઈસ ફાઇનલી આપણે ઉના પૂગી ગયા ને જ્યાં સોસાયટીમાં આવવાનું હતું ને આ બાજુ આપણું લોકેશન ચાલુ છે ગૂગલ મેપમાં અને ઓલમોસ્ટ આપણે કેટલા 80 મીટર દૂર છે આંકડીને વરી જાવ એટલે ભાઈનું લોકેશન આવી જાય એટલે આપણે ભાઈ ગીવ અવે કરી નાખીને આપણું કામ કરી નાખી પૂરું એટલે આપણો ભાઈ ગીવ અવે એકદમ રિયલ જેન્યુઇન પેલો ગીવ અવે હતો પણ ઓરિજિનલ જ હતો અહીંથી આપણે વરી જઈએ તો અહીં ક્યાંક ભાઈનું મકાન આવે છે ઉના ભાઈ લાઈફમાં હું પહેલી વાર આવ્યો હું અને કોના ઘરે આવ્યા શું કે ભાઈ રામ રામ મજામાં શું નામ તમારું મહેશભાઈ ભગવાનભાઈ બાંભણિયા આપણે જે ઓલી રીલ બનાવી હતી એ પ્રમાણે આ રૂપિયા તમારા રેડી ડોટ બાઇકના અહીંયા ભાઈ આપણું ફરજ પૂરી થાય છે અને જો આ છોકરો છે ને આ હાકે છે પણ ઓફરોડિંગનો બાદશાહ છે માટી જોઈ લો આમ ગાડીની હાલત કેવી કરી નાખી તમે જરીક જોતા ગારો ને કાદો ને બધું હારી પટનું પહેર્યું છે ઘોડી તોડી નાખી છે ને એમ છોકરાઓ કીને કે ભાઈ આ ભાઈ પાસે આપણું ફેવરેટ બ્રીડનું કૂતરું છે તમે જોઈ શકો હો હાવ શાંત સ્વભાવનું આવે અને જો પેડો હાવ That's it for today guys આજના વિડીયો માટે આપણે આટલું જ રાખીએ તો કેવું ઘરે હે અને ભાઈ મસ્તીનો આપણે દેવાઈ ગયો છે ભાઈ પાસે જેલો સ્કોર્પિયો બોર્પિયો બધું હે એક મસ્તીનું કૂતરું છે તો આ સાથેનો ભાઈ આજનો વ્લોગ વિડીયો પૂર્ણ કરી નાખ્યો તો કેવું કરે બહુ સારું રહે મળી નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં ત્યાં સુધી બધાને રામે રામ ડેરે આ ટાઈપના તમારે દેશી વિડીયો ને બધું જોતું હોય તો સબસ્ક્રાઈબ કરી રાખજો